નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ પ્રિન્સેસ કટ કુર્તી કટિંગ કેવી રીતના કરવી, રાઉન્ડ ઘેર અને પ્રિન્સેસ કટ. તો ચલો શરૂઆત કરીએ. પહેલાં તો હું એક લાઈન દોરી નાખું છું જ્યાં આપણું સીધું કટિંગ થાય, અને એના જ નીચે અડધો ઇંચ આપણે બીજું માર્ક કરી લઈએ છીએ જ્યાં આપણો શોલ્ડરનો ક્રોસ હોય. તો હવે મારી પાસે માપ તો લીધેલું જ છે કસ્ટમરનું, લંબાઈ 40 છે. આ અસ્તર છે, એનો મેઇન પાર્ટ હશે પ્રિન્સેસ કટ. અંદરનું અસ્તર રાઉન્ડ ઘેર જ હોય છે, અને પ્રિન્સેસ કટ જે હોય આપણો ઉપરના ભાગમાં હોય. તો પહેલાં તમને અસ્તરનું કટિંગ કરીને બતાવી દઉં, અને પછી ઉપરના મેઇન ભાગમાં બતાવીશ પ્રિન્સેસ કટનું કટિંગ. જેમ આ જે અસ્તરમાં હું અત્યારે કટિંગ કરેલું, કટિંગ કેવી રીતના કરું રાઉન્ડ કુર્તીનું. મારી પાસે અત્યારે કુર્તી છે, એનો આર્મોલ 7 ઇંચનો છે, કમરનું ફિટિંગ 15 ઇંચે છે, અને અહીંયાથી તો આપણું રાઉન્ડ જ આવશે. છતાં પણ આપણું જે કટ જે રેગ્યુલર 21 ઇંચ હોય છે ત્યાં આગળ માર્ક કરી લેવાનું. લંબાઈ 40 ઇંચ છે, તો આપણે અસ્તર 2 ઇંચ શોર્ટ રાખીએ છીએ, તો 38 ઇંચ એ લંબાઈ અસ્તરમાં રાખી દઈશ, 38 લંબાઈ, અને 1 ઇંચ એનો વાળવાનો ફોલ્ડ રાખીશ. તો નીચે હવે આવી રીતના ગોલાઈવાળો સ્કેલ હોય ત્યાંથી માર્ક કરવાનું, જેથી કરી નીચે રાઉન્ડ રહે, સીધી ન રાખવાની કુર્તીનું કટિંગ. કારણ કે સીધું તમે રાખશો તો પોઈન્ટ નીકળશે. જ્યારે પણ કટિંગ કરો ગોળ કુર્તીનું, તો આવી રીતના ગોળ કુર્તીનું કટિંગ થાય તો કોઈ દિવસ આવી રીતના સીધું કટિંગ નહીં કરવાનું, નહીંતર આવી રીતના પોઈન્ટ નીકળશે. હંમેશા આવી રીતના થોડો રાઉન્ડ આપવાનું ટ્રાય કરવાનું, જેથી કરીને પહેર્યા પછી વ્યવસ્થિત લાગે. કોઈ દિવસ સીધું કટિંગ નીચેથી નહીં કરવાનું. હવે એના માર્ક કરી લઉં 3 એના. આ આર્મોલનું છે, વચ્ચે કમરની ફિટિંગનું માપ આ લાઈન દોરી છે, નીચે કટનું છે, ત્યાં આપણે આવશે નહીં માપ, સીધું જે ગોલાઈમાં આવશે એ જ આવશે, પણ તો આપણે ડ્રો કર્યું છે. હવે જેમ કે શોલ્ડર છે 14 ઇંચનું, તો 14ના અડધા 7 અને અડધો ઇંચ સિલાઈનું. આ શોલ્ડરનું નિશાન થઈ ગયું આપણું. હવે જેમ કે હું ગળું કાપીશ 6.5 ઇંચ પોળું રાખીશ, તો 6.5ના અડધા 3.25. આ આપણું જે ગળું આપણે પહોળાઈ રાખશું આગળનું કે પાછળનું તો જે રેગ્યુલર જે બંધ ગોળ આપણે આવે 3-3.5 ઇંચનું એ હશે. આગળ હું કોઈ પણ શેપ કરી દઈશ, અને જે આ ઉપરની પછી 2 લાઈન હોય એમાંથી શોલ્ડરની લાઈનથી કરીને ગળાની લાઈન સુધી ક્રોસ દઈ દેવાનો અડધા ઇંચનો. સ્ટેન્ડ પટ્ટીવાળો હોય તો મોટો આવે, બાકી રેગ્યુલર ગળું હોય તો અડધા ઇંચનો તમે ક્રોસ કરી શકો. હવે એનું મારી પાસે માપ રેડી છે. ઉપરથી ફિટિંગનું માપ એમાં 19 ઇંચ છે, તો 19ના અડધા 9.5 અને 1.5 ઇંચનું માર્જિન રાખું છું. સેમ કમરમાં પણ 16.5 રેડી માપ છે, તો 16.5ના અડધા 8.25 અને 1.5 ઇંચ જે માર્જિન રાખશું આપણે. ત્યાં 2-3 સિલાઈ કરીએ એનું, કેદી ખોલવી હોય તો કામ આવે. પછી આ બંનેનું હવે જે છે, આ આપણી ફિટિંગનું નિશાન, આ આપણે જે વધારાનું માર્જિન રાખ્યું છે એનું નિશાન. આપણે જે હું પાછળની ગોળાઈ આપું છું, એ જે આપણો અહીંયા જે ખૂણો પડે ત્યાંથી 1 ઇંચ રાખું છું પાછળની ગોળાઈ માટે. અને અંદર પણ અહીંયાથી હોય તો ત્યાંથી સીધી લાઈન 1 ઇંચ લઉં છું, ત્યાંથી આમ ક્રોસ દોરી નાખવાનો ઉપર આવી રીતના. એ આપણી આગળની ગોળાઈ થશે, આ આપણી પાછળની ગોળાઈ થશે. પાછળની ગોળાઈ જે આપણે 1 ઇંચ રાખી છે, તે અહીંયાથી આપણું મેચ થાય અને અહીંયા સુધી મેચ થાય, આવી રીતના ફરમો એવી રીતના એને ડ્રો કરી લેવાનું. આપણો ડ્રો થઈ ગયો. આટલું આપણું ફિટિંગમાં જશે, અહીંયાથી આપણી સ્લીવ લાગશે. સેમ આગળનું પણ એમ જ છે. આગળનું આપણે આવી રીતના ડીપ રાખ્યું છે, તો અહીંયાથી કરી અને અહીંયા સુધી જેવી રીતના ફરમો મેચ થતો હોય એવી રીતના તમારે આગળની ગોલાઈ ડ્રો કરી લેવાની. આપણી આગળની ગોલાઈ થઈ ગઈ, આ થઈ ગઈ પાછળની ગોલાઈ. અહીંયાથી ફરમો મેચ કરવાનો, જ્યાં આપણું ફિટિંગ આવે છે એ તો ફિટિંગમાં આવી જશે. પછી જ્યાંથી આપણું જે મેચ થાય છે ત્યાં જે ફરમો અહીંયાથી 1 ઇંચ અને અંદર 1 ઇંચ એવી રીતના તમારે ગોલાઈ ડ્રો કરી લેવાની. આ થઈ ગયું આપણું ઉપરનું માપ. હવે અહીંયાથી આપણે ઘેર રાખવાની હોય, તો ઘેર રાખવા માટે આવી રીતના આપણે આ ક્રોસમાં લાઈન દોરી નાખી, રાઉન્ડ કુર્તી છે, અને અહીંયાથી પણ ડ્રો કરી નાખી. તો આપણું અહીંયા સુધી તો આવી રીતના આવશે. અહીંયાથી આપણું ફિટિંગ આવી જશે, એટલે કમર સુધી ફિટિંગ રહે. પછી નીચેથી લૂઝ ફિટ હોય, એટલે અહીંયાનું માપ તમે ન કરો તો પણ ચાલે. અને ત્યાંથી એનું માપ 20.5 આવે છે સમજી લો, તો પણ એ લૂઝ આવશે, કારણ કે હિપ્સથી લૂઝ જ આવે રાઉન્ડ કુર્તી હોય. એટલે હિપ્સ સુધી તમે ફિટિંગ કરો તો એ ના સરખી થાય. અહીંયા જે આવશે સાઈડમાં વધારો, એ આપણો અહીંયાથી વધશે, એ આપણે જોઈન્ટ નાખી દઈશું ત્યાં આગળ. તો હવે હું આ કુર્તીનું કટિંગ કરી લઉં. કટિંગ હું 4 ભાગનું ભેગું 2 ભાગનું ભેગું જ કરી નાખું છું, 4 ફોલ્ડ વાળીને. સ્ટેન્ડ પટ્ટીવાળી નથી એટલે. અહીંયા સુધી સીધું કટિંગ કરવાનું. પછી જે આપણે આ ક્રોસ આપ્યો હોય એ ક્રોસના હિસાબે કટિંગ કરી લેવાનું. પહેલાં તો જે પાછળની ગોલાઈ હોય એના હિસાબે જ કાપી નાખવાનું. પછી 2 ભાગ કરી અલગ, અને આપણે આગળની ગોલાઈ કાપશું. હવે જે અહીંયા કને જે ભાગ આટલો છે, ખાંચો વધ્યો છે, ત્યાં આગળ આપણો જે આ કટિંગ કર્યો છે અસ્તર, એના ભાગને આવી રીતના રાખી આપણે અને કટિંગ કરી લઈશું. એટલે આપણે આ ગોલાઈ થઈ ગઈ. આ ગોળ કુર્તીનું આવી રીતના. હવે એમાંથી હું પાછળનો ભાગ કાઢી લઈશ. જે નિશાન કરેલો રાખ્યો છે એને પાછો ફોલ્ડ કરી અને આગળની ગોલાઈ કટિંગ કરી લઈશ. એમાંથી અહીંયાથી તો અડધો ઇંચ સિલાઈમાં જવાનું છે, ત્યાંથી તમારે નહીં કરવાની ગોલાઈ અંદર, એની નીચેથી જ કરવાની. આ થઈ ગઈ આપણી આગળની ગોલાઈ, કારણ કે આટલું તો સિલાઈમાં આપણું જશે. એટલે મેઇન જે છે આપણે આ ગોલાઈ કરવાની હોય. તો આ અસ્તરનું
કટિંગ થઈ ગયું. હવે હું મેઇન પાર્ટમાં તમને બતાવું કે પ્રિન્સેસ કટ કેવી રીતના કરવાનું. પ્રિન્સેસ કટમાં એવું છે કે ઉપરનો ભાગ હોય એને ખાલી સિલાઈ કરી તમારે પ્રિન્સેસમાં અને પાછો આના ઉપર જ ચોંટાડી દેવાનો, એટલે અંદરનું તો અસ્તર સીધું રહે, એમાં આપણે પ્રિન્સેસ કટ કાપવાની જરૂર ન પડે. મેઇન હોય જે ઉપરનો ભાગ એનામાં કટિંગ કરવાનું હોય. તો હવે હું મેઇન ભાગ લઈ લઉં. જો આવી રીતના ફોલ્ડ કરી લઈશું. અહીંયા ત્યાં ખાંચા છે કારણ કે મેં અહીંયાથી હમણાં પેન્ટ કટિંગ કરી છે. આનામાં પેન્ટનું કટિંગ ઓલરેડી મેં બતાવી દીધું છે, એટલે હવે પ્રિન્સેસ કટ કુર્તીનું બાકી હતું કટિંગ, એ બતાવી દીધું તમને. હવે પ્રિન્સેસ કટ કુર્તીમાં જે આપણે અસ્તરનો ભાગ કાપ્યો છે આગળનો, એને રાખી લેવાનો. જ્યારે આપણે પ્રિન્સેસ કટ કરશું ત્યારે આપણો અડધો ઇંચ અંદર સિલાઈમાં જતું રહેશે, એટલે 1 ઇંચ ભાગને આપણે અહીંયાથી જ સીધો મોટો રાખી દેવાનો આવી રીતના. સમજી લો, એનું હું તમને બતાવું. એવી રીતના કરશો તો તમને નહીં સમજ આવે, એના કરતાં હું મારી ઇઝી રીતે તમને બતાવી દઉં કે કેવી રીતના એનું પરફેક્ટ થાય. અહીંયાથી પૂરેપૂરું પરફેક્ટ જ રાખવાનું, જેથી કરીને પ્રિન્સેસ કટ કટિંગ કરો તમે તો વાંધો ના આવે. જેમ છે એમને પરફેક્ટ જે પણ ફર્મો બન્યો હોય આગળનો એવી રીતના આવી રીતના ડ્રો કરીશ. એમ માર્જિન આપણે વધારે જ રાખશું પછીથી, પણ પહેલાં તો જ્યારે પ્રિન્સેસ કટ શરૂઆતમાં આપણે કટિંગ કરવો છે તો જે પણ આ ફિક્સ માપ આવ્યું છે ને એ ફિક્સ ટુ ફિક્સ માપ ડ્રો કરી લેવાનું. આ જે માર્ક કર્યું તો અસ્તરનું છે એની લંબાઈ મેઇન છે એ વધારે છે, એનું તમને બતાવી દઉં. જે પણ આગળનો ભાગ હોય ને એને સેમ ટુ સેમ રાખી અને પહેલાં ડ્રો કરી લેવાનો મેઇન કપડા ઉપર. આ મેઇન કપડા ઉપર આપણે ડ્રો કરી લીધો. હવે લંબાઈ એની 40 ઇંચની છે, તો હું 40 ઇંચનું માર્ક કરી અને થોડું વધારે કાપીશ, કારણ કે જ્યારે થોડો ઊંચા નીચું થાય તો વાંધો ના આવે, એટલે 42 ઇંચ હું રાખી દઉં છું. નીચે ફોલ્ડ વાળવાનું બધું આમ તો 1 જ ઇંચ રાખું છું, પણ 1 ઇંચ આમાં વધારે રાખું છું કે બનાવતી વખતે જ્યારે પણ ફોલ્ડ વાળવાનું થાય ઉપરથી આપણે પ્રિન્સેસ કટ લગાવી તો અડધો ઇંચ લાંબા ટૂંકું થાય તો વાંધો ના આવે. માર્જિન રાખવું જરૂર. શરૂઆતથી માર્જિન રાખશો તો વાંધો નહીં, લાંબુ થશે તમે ટૂંકું કરી શકશો. ટૂંકું થઈ ગયા પછી લાંબુ નહીં થાય. તો આપણે જે હતું એ માર્ક બધાનું કરી દીધું હતું. હવે જે આપણો પ્રિન્સેસ શેપ છે એ સમજી લો કે એપેક્સ પોઈન્ટ જે આવતો હોય, બ્રેસ્ટનો ભાગ જ્યાં આગળ આવતો હોય ત્યાં આગળ આપણે માર્ક કરી લેવાનું. આમાં મેં એપેક્સ પોઈન્ટ માપ્યો હતો 12 ઇંચે આવતો હતો, તો 12 ઇંચે મેં માર્ક કરી લીધું. અને હવે આપણે આનાથી પહોળાઈમાં આપણે એને 4.5 ઇંચનું રાખવાનું. જે પ્રિન્સેસનો શેપ છે અહીંયાથી 4.5 ઇંચ, એક્ઝેક્ટ સેમ ટુ સેમ નીચે પણ 4.5 ઇંચ. આવી રીતના 4.5 માર્ક કરી આમ, અને તમારે સીધી લાઈન ડ્રો કરી નાખવાની. જેમ બ્લાઉઝમાં આવે એવી જ રીતના. પછી જે આપણો આર્મોલનો જે ભાગ આવ્યો છે અહીંયા કને આવી રીતના આર્મોલનો, ત્યાં આગળ એને આપણે આમ ઉપર શેપ દઈ દેવાનો. કારણ કે આપણું આ ઉપરનો શોલ્ડર તો જે ફિક્સ જ આવશે. આપણે આના માટે થઈને કટિંગ આપણે મોટું જ કરશું, કારણ કે પછી જ્યારે આ ભાગ જોઈન્ટ થઈ ગયા પછી આપણે ચોટાડવામાં તકલીફ ન પડે એટલે. પણ જ્યારે આ મેઇન વચ્ચેનો ભાગ કટિંગ કરવો હોય એના માટે થઈને આપણે ફિક્સ માપ રાખવું જરૂરી છે. બાકી અત્યારે હું જ્યારે કટિંગ કરીશ ત્યારે મોટું જ કાપીશ, કેમ કે આપણે ચોટાડવામાં પછી આપણને ઇઝી રહે. આવી રીતના આ થઈ ગયો આપણો પ્રિન્સેસનો શેપ કુર્તીમાં. જે તમે ભાગ આવ્યો એને ફિક્સ રાખીને પછી અહીંયાથી 4.5 ઇંચે તમારે આવી રીતના પટ્ટો એકદમ સીધું માર્ક કરી લેવાનું. જ્યાંથી એપેક્સ પોઈન્ટ આવતો હોય, જ્યાં બ્રેસ્ટનો ભાગ આવતો હોય ત્યાં આગળ આવીને ઉપર આવી રીતના શેપ કરી લેવાનું. તો આ આપણી પ્રિન્સેસ કટ કુર્તી થઈ જશે. બીજું કાંઈ છે નહીં, આમ રાઉન્ડ જ ઘેર છે, પણ ખાલી આપણે જે વચ્ચે જે પ્રિન્સેસ કટ આવે છે એનો શેપ છે એના માટે થઈને. તો હવે હું એનું કટિંગ કરી નાખું છું. તો નીચે તો લંબાઈનું મેં કાપી લીધું ને. આ જે આપણું જે માપ આવ્યું છે ને એને તો તમારે ફિક્સ જ કાપવાનું. આમાં ક્યાંય નાના મોટું નહીં કાપવાનું, નહીં તો શેપ બગડી જશે. એ જે માપ આવ્યું છે એ જ માપે કટિંગ કરી લેવાનું. હવે જો આપણે ત્યાં ડ્રો કરેલું જ છે એટલે ઉપરનો ભાગ રાખવાની જરૂર નથી. એટલે આપણે હવે અહીંયાથી આપણે જે પણ રેગ્યુલર આપણે કાપતા હોય અસ્તર રાખીને ઉપરનો ભાગ મોટો એવી રીતના મોટો કટિંગ કરી લેવાનો. સાઈડમાં થોડું વધારે રાખવાનું, કારણ કે અહીંયાથી અડધો ઇંચ તો સિલાઈમાં જશે અને આટલું કાપશો તો ટૂંકું થશે, એટલે સાઈડ થોડી વધારે મોટી કટિંગ કરી નાખવાની, 1-1.5 ઇંચ જેવી. કારણ કે હવે જ્યારે તમે સિલાઈ લગાવશો આવી રીતના આની ઉપર આમ બંને ભાગને ભેગી કરીને, એટલે આપણા 1 ઇંચ તો અહીંયા દબાઈ જશે, એટલે અહીંયા જે મોટું રાખવું જરૂરી છે. અને પછી તો આપણે આ જે સિલાઈ થઈ જાય એના સિલાઈ થઈ ગયા પછી એકદમ વ્યવસ્થિત પ્રેસ કરી અને પછી તમારે જે મેઇન અસ્તરવાળો ભાગ છે આના ઉપર ચોંટાડી દેવાનો, એટલે ઉપરથી તમને પ્રિન્સેસ કટ શેપ દેખાશે અને અસ્તર અંદર સળંગ જ રહેશે તમારું. આવી રીતના જોડું. આવી રીતના તમે લાંબા જે નીચેથી તમે આવી રીતના કર્યું છે આવી રીતના પૂરેપૂરું, તો અહીંયા જે આપણો શેપ આવશે ને આવી રીતના પરફેક્ટ લાગીને જો આ લાંબા ટૂંકું થોડું થયું, કારણ કે શેપ કપાઈ જાય એટલે એના માટે થઈને કે થોડું વધારે મોટું કાપવાનું. મેઇન જે ભાગ છે વચ્ચેનું એ તમારે ફિક્સ કટિંગ કરી લેવાનું આવી રીતના. પછી તમારે જે છે ને સાઈડનું બહુ મોટું કટિંગ કરવાનું, કારણ કે જ્યારે આપણે સમજી લો કે નીચેથી આવી રીતના લગાવતો ચાલુ કર્યું
અથવા ઉપરથી લગાવ્યું તો આવી રીતના થોડો અડધો ઇંચ નાના મોટો ભાગ થશે, પણ એ તમે જ્યારે અસ્તરનો ભાગ મેઇન લગાવશો ત્યારે તમારું પ્રોપર આવી જશે. અહીંયા ભલે લાંબા ટૂંકું થયું હોય આપણું કટિંગ, પણ આપણે જે મેઇન ભાગ આપણે લગાવીએ ત્યારે આપણું પ્રોપર બની રહે. કારણ કે આપણી પાસે માર્જિન હશે તો તમે કરી શકશો. જો ફિક્સ કટિંગ કરી નાખશો તમે પછી આવી રીતના લાંબા ટૂંકું થશે તો તમારું અસ્તર પ્રોપર માપનું કાપેલું હશે, ઉપરનો ભાગ તમારો નાનો થઈ જશે, લાંબો ટૂંકો થઈ જશે. એટલે બને ત્યાં સુધી વચ્ચેનો જે શેપ પ્રોપર આપ્યા પછી મોટું કટિંગ કરી લેવાનું, જેથી કરીને આપણને જ્યારે અસ્તર ચોંટાડતા હોય ત્યારે આપણું મેઇન જે કાપડ છે એ નાનું ન થવું જોઈએ. આ આપણે હવે અહીંયાથી સિલાઈ થઈ જશે પરફેક્ટ આવી રીતના પ્રિન્સેસ કટની. પછી ઉપર આપણે ખાલી ઉપરનો ભાગ જ લગાવવાનો રહેશે. અને સેમ પાછળ એવી રીતના છે કે પાછળ તો તમારું જે આપણું માપ આવતું હોય એમાં થોડું મોટું રાખી અને કટિંગ કરી નાખવાનું. એ બતાવી દઉં તમને એમાં પણ. હા, હવે આપણે પાછળનો ભાગ લઈ લીધો. પાછળના ભાગમાં તો જે આપણે ખાલી થોડું અડધો ઇંચ જે મોટું રાખીએ ચોંટાડ્યા પછી વધારાનું કાપવાનું, બસ એટલું જ રાખવાનું, એનાથી વધારે નહીં રાખવાનું. કારણ કે એ તો આપણું ફિક્સ જેમ છે એમ જ ચોટી જશે, એમાં કોઈ ફરક નહીં પડે. અને આપણી જે લંબાઈ આવે છે એ પણ એટલી જ રાખી લેવાની જેટલી લંબાઈ આવતી હોય ને. આપણે નીચે જે 1-1.5 ઇંચ વાળવાનું રાખવું હોય એટલું રાખીને ફિક્સ કટિંગ. અહીંયાથી સમજી લો 40 લંબાઈ છે તો આપણે 40 માર્ક કર્યું અને 1 ઇંચ આપણું વાળવાનું જશે. કારણ કે એક ભાગ આપણો પ્રોપર કાપેલો હશે, એના ઉપર પછી આગળનો ભાગ થોડો લાંબા ટૂંકો થયો હશે તો એને સરખો રાખીને તમને કટિંગ કરવામાં ઇઝી રહેશે. આવી રીતના આમાં તો તમે થોડું મોટું રાખી વધારાનું કાપી નાખવાનું. કારણ કે જ્યારે તમે ગ્લુથી ચોંટાડો કે મશીનથી સિલાઈ કરીને લગાવતા હોય તો થોડું કાપડ મોટું હોય તો ઇઝી રહે. ફિક્સ કટિંગમાં શું છે કે ફિક્સ કટિંગ કરીને ઘણા સીવે છે, પણ એનામાં પછી શરૂઆત હોય ત્યારે ન ફાવે. રેગ્યુલર તમે સીવા માંડી જશો તો ફિક્સ કટિંગ પણ ફાવશે, પણ શરૂઆતનો ટાઈમ હોય ત્યારે મોટું જ રાખવાનું. આવી રીતના મોટું રાખીને કટિંગ કરી લેવાનું, જેથી કરીને બનાવતી વખતે ઇઝી રહે, તાણ ના પડે બહુ. ફિક્સ કટિંગમાં શું છે શરૂઆતના ટાઈમમાં બહુ ઝંઝટ મારી લાગે. એટલે આવી રીતના બસ આ થઈ ગયું પાછળનો ભાગ. પાછળના ભાગમાં કાંઈ નહીં, જરાક જ મોટું રાખવાનું, જે આપણે ચોંટાડી નાખીએ પછી વધારાનું કટિંગ કરી નાખવાનું. હવે હું તમને એની સ્લીવ કટિંગ કરીને બતાવી દઉં. સ્લીવ છે મિત્રો 3/4 પોણી બાય છે. તેનું કટિંગ તમને બતાવી દઉં કે સ્લીવનું આર્મોલનું માપ તમારે કેવી રીતના કાઢવાનું, એની ગોલાઈનું જે માપ આવે છે એ કેવી રીતના લેવાનું. એનામાં પણ હું 2 નિશાન ઉપર કરું છું, કારણ કે અડધો ઇંચ આપણું સિલાઈમાં જાય. અડધો ઇંચનું સિલાઈનું કાઢી અને જેટલી લંબાઈ છે, જેમ કે 14.5 ઇંચ લંબાઈ છે તો 14.5 એક માર્ક કરીશ. અને આપણે જે ફોલ્ડ વાળશું 1 ઇંચનું, એનું 1 ઇંચનું માર્જિન અહીંયા કણ કરીશ. અડધો ઇંચ ઉપર રાખી કાઢી નાખું છું માર્જિન, કારણ કે આપણું સિલાઈમાં જશે. કારણ અહીંયાથી ડાયરેક્ટ આપણે માપી લઈએ તો બાય ટૂંકી થઈ જાય. 2 નિશાન કરવાના અડધા ઇંચના ડિફરન્ટમાં, અને નીચેનું જે માર્ક આવતું હોય ત્યાંથી આપણે જે સ્લીવની લંબાઈ આવતી હોય પૂરી અને જેટલો ફોલ્ડ વાળવાનો હોય એટલું. હવે અહીંયાથી આપણું આર્મોલનું જે માપ છે હું 3.5 ઇંચ ડીપ રાખીશ. રેગ્યુલર 3 રાખું છું, આમાં 3.5 રાખીશ, કારણ કે થોડું માપ મોટું છે એટલા માટે. 3 રાખશો તો પણ ચાલશે, રેગ્યુલર બધામાં 3 ચાલે જ. પણ ઘણું એમ લાગે કે માપ મોટું છે કે 34, 35, 36, 38 જેવી બ્રેસ્ટનો ભાગ છે ઉપરનો, ઘણું મોટું માપ છે તો 3.5 ડીપ લઈ જવાનું. બાકી 3 હશે રેગ્યુલર તો ચાલશે. અને હવે અહીંયા બોટમનું માપ લઈ લઉં. બોટમ 10.5 છે, સોરી 11 ઇંચની છે. 11 અડધા 5.5 અને 1.5 ઇંચ જે આપણે સિલાઈનું માર્જિન રાખીએ વધારાનું. તો આવી રીતના મેં આ નિશાન કરી નાખ્યા. હવે અહીંયા પણ જે આર્મોલની લાઈન આવે છે ત્યાં ડ્રો કરી નાખો. હવે પાછળનો જે છે ને વધારે તકલીફ એમ થાય કે અંદાજે કેવી રીતના રાખવું, તો અંદાજે કોઈ રીતનું નહીં રાખવાનું, પ્રોપર માપીને જ રાખવાનું. જે પાછળનો ભાગ હોય ને અડધો ઇંચ આપણો સિલાઈમાં જાય આટલો, એને કાઢી આવી રીતના, અને જે રીતના પણ તમારી અહીંયા ગોલાઈ અહીંયા પહોંચતી હોય આવી રીતના આટલે લાવી ગોલાઈને અહીંયા નિશાન કરી નાખવાનું. કારણ કે આપણું અહીંયા કણ આટલું દબાય છે અને જે 1.5 ઇંચ આપણું સિલાઈમાં જાય છે, વધારાનું છે માર્જિન. આવી રીતના તમારે ગોલાઈ કાઢવાની. અહીંયાથી અડધો ઇંચ કાઢી લેવાનું, પછી વ્યવસ્થિત આવી રીતના ગોલાઈ કરી અને આ જે આપણું 1.5 ઇંચ આવે છે સિલાઈમાં દબાવવાનું છે ત્યાં સુધી આવી રીતના રાખી ત્યાં પેલું માર્ક કરી નાખવાનું. ને બીજું માર્ક તો આપણું જે 1.5 ઇંચ આપણે સિલાઈ વધારાનું રાખશું એનું માર્ક કરી લેવાનું. તો આવી રીતના ગોલાઈનું માપ કાઢવાનું. આર્મોલનો ભાગ મૂકી આવી રીતના ક્રોસમાં, અને પછી 1.5 ઇંચ બીજું માર્ક કરી નાખવાનું જે આપણો વધારો છે એને. પછી આવી રીતના તમારે આમ નિશાન કરી લેવાનું. આ નિશાન કર્યા પછી જે તમારે આપણે ફરમો હોય આપણી પાસે આવો સ્લીવનો, એને ઉપરથી વ્યવસ્થિત આમ રાખી આટલું અહીંયા સુધી, અને જ્યાં પણ આ ગોલાઈ આવે છે આપણે વધારાનું દબાવવાનું છે ત્યાં આગળ એને ડ્રો કરી લેવાનું આગળના ભાગનું. અને થોડોક પાછળ લઈ અને બીજી ગોલાઈ દઈ દેવાની જે આપણી આગળની ગોલાઈ થશે.
આ છેકો મારી લીધો. આપણે જે સ્લીવ વાળવાની છે અને સેમ એવી રીતના આગળનો ભાગ કટિંગ કરી લેવાનો. પાછળની ગોલાઈ થઈ જાય કટિંગ, પછી બે ભાગને અલગ કરી અને આગળની ભાગની જે આપણે નિશાન આવ્યું છે ફરમાનું એના હિસાબે આગળનું કટિંગ કરવાનું. કારણ કે આ પછી આપણો જે આગળનો ગોલાઈ જે પરફેક્ટ છે આર્મોલમાં એકદમ બેસી જાય, ખાડવાળા ભાગમાં આગળનો ભાગ આવી જાય અને પાછળના ભાગમાં જે ગોલાઈ છે એમાં પ્રોપર બેસી જાય. તો તમારે પછી વધારાનું એ જે આજે માપ લીધા પછી તમારો સ્લીવનો પ્રોબ્લેમ થતો હોય ને એ એનામાં નહીં થાય. જ્યારે તમે લગાવશો સ્લીવ આવી રીતના, જેમ કે અહીંયાથી સિલાઈ જાય છે તમારી આટલી, એ સિલાઈ ગઈ પછી તમે આવી રીતના સ્લીવ જ્યારે લગાવવા માંડી જશો પ્રોપર આવી રીતના, તો તમારી પરફેક્ટ જ આવશે. એવી રીતના તમે માપ કાઢ્યું હશે તો પૂરેપૂરી જ લાગી જશે. જ્યાંથી તમે સ્લીવ લગાવશો ચાલુ કરશો આટલું સિલાઈમાં જશે, પછી આપણો જે વચ્ચેનો સેન્ટર છે ત્યાંથી તમે આવી રીતના સિલાઈ લગાવવાનું ચાલુ કરશો, અડધો ઇંચ ફિટિંગ પરફેક્ટ દાબતા જશો આવી રીતના, જ્યાં તમારું પૂરેપૂરું છે ને ત્યાં પૂરેપૂરું જ આવશે, નહીં થોડું વધે નહીં ઘટે. તો એ આ પાછળનો ભાગ મૂકીને જ તમારે કટિંગ કરવાનું. કારણ કે આગળનો ભાગ એમાં છે, આગળનો ભાગ થોડો ડીપ થશે તો સામે આગળની ગોલાઈ પણ આવશે, આગળની ગોલાઈ આવશે તો એ ભાગ પણ એવી જ રીતના પૂરો થશે તમારો. જ્યાં જેટલું આવશે માર્ક તમે જેમ સિલાઈ કરતા જશો, કારણ કે આગળના ભાગમાં પણ ગોલાઈ હશે, સ્લીવમાં પણ ગોલાઈ કાપેલી હશે, તો તમારું જ્યાં જેટલું પૂરું કરવાનું છે પરફેક્ટ એટલું પૂરેપૂરું જ થશે. કારણ કે જેમ તમે સિલાઈ લગાવતા જશો આમાંય ગોલાઈ હશે સેમ ટુ સેમ આગળના ભાગમાં. અહીંયા કેમ અડધો ઇંચ સિલાઈ જશે, બાકીનું જે વધશે તમારું પ્રોપર સિલાઈમાં આવી જશે. એટલે આની ગોલાઈનું કટિંગ પાછળનો ભાગ મૂકી આર્મોલનો એવી રીતના કટિંગ કરવાનું, જેથી કરીને સ્લીવ લાંબી ના થાય, ટૂંકી ના થાય. વધે એ ચાલે અડધો ઇંચ, ઘટવી ના જોઈએ, ઘટશે તો એનું ફિટિંગ બગડી જશે. તો આશા રાખું છું મિત્રો કે તમને આજનું પ્રિન્સેસ કટ કુર્તીનું કટિંગ ગમ્યું હશે. વિડીયો જોયો હોય આખો તો લાઇક શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને આવા નવા વિડીયો અપલોડ કરતો રહું.